એવી મારી નમ્ર વિનંતી. સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ ગામમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા, પરંતુ તેમના દેશપ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્ર સેનાની બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917 માં કરી હતી, ત્યારે તેઓ ગુજરાત સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવાનું હતું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રેન્કમાંથી ઝડપથી આવ્યા. તે મુખ્ય રાજકીય પક્ષ હતો, જેને બ્રિટિશ શાસનથી ભારતની લશ્કરનું નેતૃત્વ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના નજીકના સહયોગી હતા અને ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા તેમની નજીકથી કામ કર્યું હતું. 1947 માં ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. રજવાડાઓને ભારતીય સ્વતંત્રતાને એકીકૃત કરવામાં આવ્યા હતા. જે ઘણા કાર્ય લોકો દ્વારા માનવામાં આવતું હતું.